આજે આપણે બનાવશું ખૂબ જ ગુણકારી એવું બિલાનું શરબત। એના માટે 1 નંગ બીલું લીધું છે। દસ્તાની મદદથી બીલું તોડી અંદર રહેલો પલ્પ કાઢી લઈશું। અડધી વાટકી જેટલી સાકર લઈ અને 2 ગ્લાસ પાણી લઈ અને આપણે પલ્પને 15 થી 20 મિનિટ માટે પલાળી દેવાનો છે। સાકરના બદલે ખાંડ પણ લઈ શકાય। 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો પલ્પ એકદમ ઘટ થઈ ગયો છે। હાથની મદદથી થોડું આ રીતના ચોળી લઈશું જેથી કરીને બીમાં અને રેસામાં પલ્પ રહ્યો હોય એ અલગ થઈ જાય। હવે આપણે ગાળી લઈશું પલ્પને। એક બીલામાંથી આપણે અહીંયા 4 ગ્લાસ શરબત તૈયાર કરશું। આપણે 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને હવે ફરીથી આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। આપણું શરબત અહીંયા તૈયાર થઈ ગયું છે। હવે આપણે અહીંયા બ્લેન્ડર થોડીવાર માટે ફેરવવું છે જેથી કરીને આપણું શરબત એકદમ ક્રીમી થિક શેક જેવું તૈયાર થઈ જાય। તો આપણું બિલાનું શરબત તૈયાર છે। હવે આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ નાખી અને થોડું શરબત આપણે સર્વ કરશું। તો તૈયાર છે આપણું બિલાનું શરબત।